હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વેલકમ ટુ અવર ફર્સ્ટ બ્લોગ. તો કાલે સન્ડે છે એન્ડ અમે ક્યાંક ફરવા જવાનું વિચારીએ છીએ. તો મને થયું કે મારો ફર્સ્ટ બ્લોગ કાલથી સ્ટાર્ટ કરું. તો મળીએ કાલે. બાય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સો આઈ એમ રેડી એન્ડ અમે મંદિરે જવાનું વિચાર્યું છે. તો મેં કુર્તી પહેરી છે એન્ડ સ્મોલ બ્યુટીફુલ ઝુમકા વિથ સ્મોલ બિંદી. તો કેવી લાગું છું? આજે સન્ડે છે અને અમે ફૂલ ફેમિલી જઈએ છીએ વાઘેચા મહાદેવના દર્શન કરવા અને થોડું એન્જોય કરવા. તો ત્યાં પહોંચીને તમને બતાવું કેવું છે વાઘેચા. અને હવે અમે આવી ગયા છે પેટ્રોલ પંપ પર. પેટ્રોલ પુરાવવાનું છે અને અમારા મિસ્ટર એમ કહે છે કે મારી પાસે પૈસા નથી. પેટ્રોલ સમુદ્રથી છે આજે, એટલે મારે પુરાવવાનું, એટલે મારે ફરવા માટે ગાડીમાં પેટ્રોલ પણ મારે જ પુરાવવાનું, તો જ મારે ફરવા જવાય. એવું જ હોય ને. શું કેવું તમારે? આજે સન્ડે છે, બધું પબ્લિક ગાંડું થઈ ગયું. ફરિયા જ કરવું એ બધાએ. એટલું ટ્રાફિક છે, ખબર નહીં ક્યારે પહોંચશું અમે. ફૂલ ટ્રાફિક છે. બધાને આજે જ ફરવાનો દિવસ મળે. ગરમી બહુ છે તો શેરડીનો રસ પી દો, મસ્ત ઠંડો ઠંડો. શું કહેવાય એને હીરે? શું કહેવાય? ગન્ને કા જ્યુસ. નહીં, અમૃત. શાનું અમૃત? એવું કઈ બોલતો હતો એ. ધરતીનો અમૃત. ધરતીનું અમૃત. એને શું કહેવાય? એને સુગર કેન જ્યુસ. ઇંગ્લિશ મીડિયમ. બધું શીખવવું પડે નહીં? આપણે પ્યોર દેશી. હા, આપણે દેશી શેરડીનો રસ પી લઈએ. થોડા શેવડીનો રસ, શેવડી કાઠિયાવાડી શેવડીનો રસ. આ કાઠિયાવાડી અને હું સુરતી, એટલે શેરડીનો રસ. અને આ કામરેજ આવી ગયું, એટલે કામરેજ 4 રસ્તા. અને આ તમે જો અહીંયા છે ને, અમારી આઈટીઆઈ હતી. હવે 2 આઈટીઆઈ કરી હતી અને 2 આઈટીઆઈમાં જ મહિલા પણ હતા. મીન્સ અમારી લવ સ્ટોરી અહીંયા ચાલુ થઈ હતી. અમારી કહાની કામરેજથી સ્ટાર્ટ થઈ હતી અને જે અમારા દુઃખના દિવસો સ્ટાર્ટ થતા મારા, એ કામરેજથી સ્ટાર્ટ થતા. એના દુઃખના દિવસો, મારા બહુ સુખના દિવસો. એટલે મીન્સ અમારી લવ સ્ટોરી કામરેજથી સ્ટાર્ટ થઈ હતી. અમે લોકો આઈટીઆઈમાં હતા અને અમે તો ત્યાંથી કનેક્ટ થયેલા હતા. અને મારું ડ્રાફ્ટ એન્ડ સિવિલ હતું, એમનો ક્લાસ કટિંગ સ્વિંગનો હતો. એ બોલવું જરૂરી છે, મને આવડતું નથી. ત્યારની વાત છે. અત્યારે મેડમ શીખા કઈ બીજું વસ્તુ છે અને કરે છે બીજું કઈ. અત્યારે નસીબની વાત છે. બધું જ કર્યું. સ્કૂલ કરી, કોલેજ કરી, કટિંગ સ્વિંગ શીખું, બ્યુટી પાર્લર શીખું. અત્યારે મોડેલ છું, મેકઅપ આર્ટિસ્ટ છું, 2 છોકરાની મમ્મી પણ છું. અને મારી ઘરવાળી એ ભૂલી જવાય છે. એ જ પહેલી છું. તો જુઓ, આ છે કામરેજ અમારું. મહિલા હતા અને એકચ્યુઅલી અમે બહુ વર્ષો પછી આ સાઈડ આવ્યા. મેરેજ પહેલા અમે બહુ જતા હતા વાઘેચા, ગલતેશ્વર. એટલે ત્યારે પેલું મળવા માટે જગ્યા જોઈએ ને, એટલા માટે. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નો ગોલ હતો, અત્યારે હસબન્ડ વાઈફ નો ગોલ છે. એટલે એઝ અ હસબન્ડ વાઈફ ફર્સ્ટ ટાઈમ જઈએ છે 12 વર્ષમાં. જોઈએ. જો આ રસ્તો છે વાઘેચાનો. ક્યાં સુરતનું ટ્રાફિક અને ક્યાં ગામડાની શાંતિ. વાહન પણ નથી દેખાતા કોઈ. અને રસ્તો જો કેટલો બ્યુટીફુલ રસ્તો છે. મને તો રસ્તા પર જ રીલ બનાવવાનું મન થઈ ગયું કે ઉતરીને મસ્ત રીલ બનાવી દઉં. મારા હસબન્ડ ગાડી નથી રોકતા. જો તમને એવું લાગતું છે ને કે આને ગામડું જોયું નથી, બટ એકચ્યુઅલી બહુ ટાઈમ પછી ગામડા સાઈડ આવ્યા એટલે એમ થોડું લાગે. બાકી આમ તો હું ગામડાની જ છું. રહેવાનું સુરતમાં, એટલે સુરતની હવા થોડી વધારે શૂટ કરે છે અમને. તો ગામડા થોડા એમ અલગ લાગે હવે ગામડામાં આવીએ તો.
તો ફાઇનલી અમે પહોંચી ગયા છે વાઘેશા. જો તમે મંદિર વાઘેશ્વર મહાદેવ. કરેલું છે. આ તમે જો આમાં વિષ્ણુ અવતાર છે, બધા જ રામ, શ્રી કૃષ્ણ, વરાહ, નરસિંહ બધા જ. અને આ અમે મંદિરમાં એન્ટર થઈ ગયા. મંદિર બહુ જ નાનું છે બટ બહુ જ મસ્ત છે. તમે જો શિવલિંગ નો શેપ અલગ છે, મતલબ ખાલી પથ્થર છે, શિવલિંગ જે હોય એ ટાઈપનું નથી. અને પૂજા કરી લીધી, દર્શન કરી લીધા અને હવે અમે જઈએ છીએ બહાર ફરવા. ચાલો પાછળ તમને બતાવો, બહુ જ મસ્ત લોકેશન છે. હા, જો આ મંદિર છે અને નીચેનું લોકેશન બતાવું તમને. જો હા, આજે મારો ફર્સ્ટ બ્લોગ છે અને વાઘેશ્વર મહાદેવ મંદિરથી સ્ટાર્ટ કર્યો છે. આ જો મારા બે ટબુડિયાને મજા પડી ગઈ છે એટલે બે ભાગવા જ મહિના છે. આ સાઈડ બધું પાણી છે, અહીંયા એકચ્યુઅલી દેખાતું નથી. હું થોડું આગળ જઈને બતાવું તમને. જો તમે લોકેશન મસ્ત કીધું હતું ને તમને, પાણી છે મસ્ત. અને હવે તમને એક વસ્તુ બતાવું. જોવા પહેલા છે ને મારો હાથ પકડીને ચાલતા હતા, છોકરાનો હાથ પકડીને ચાલવું પડે છે. વાહ, ટાઈમ મારાથી એકચ્યુઅલી ચલાતું નથી આ પથ્થર. હા, જો મારા જેવા છે બધા ફોટો લવર્સ, ફોટો પર આવે છે, રીલ બનાવે છે. એકચ્યુઅલી અહીંયાની કંઈક સ્ટોરી છે બટ મને યાદ નથી. કંઈક પાંડવ જ્યારે ક્યાં ગયા હતા, હા, તો અહીંયા કંઈક ભીમના પગલા છે અને એવું બધું કંઈક છે. હિસ્ટ્રી છે અને હિસ્ટ્રીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી એટલે યાદ નથી મને. બટ હા, ફરવા માટે પ્લેસ મસ્ત છે અત્યારના ટાઈમ માટે. તમારે ફરવું હોય, રીલ્સ બનાવવી હોય, ફોટોશૂટ કરવું હોય. જો મારા હસબન્ડ પાછળ કેમેરો લઈને ફરે છે પણ હજી સુધી મારો એક પણ ફોટો પાડ્યો નથી. ખબર નહીં ક્યારે પાડશે. અને મારા બે તબુડિયાઓને પાણીમાં રમવું છે, એની જલ્દી છે. હવે મારું ખબર નહીં એકાદ રીલ બનશે કે નહીં, કે ચાલ્યા જ કરો. અહીંયા ચલાતું નથી મારાથી રસ્તો. જો હિલ્સ કરીને આવે છે તો. અને આ લવર્સ જો જાઉં એટલે બધા નામ લખી ગયા હોય. હા, એટલે અમે એવા લખ્યા હતા અમારા ટાઈમમાં. પણ એકચ્યુઅલી અહીંયાની કંઈક સ્ટોરી છે બટ મને યાદ નથી. કંઈક પાંડવ જ્યારે ક્યાં ગયા હતા, હા, તો અહીંયા કંઈક ભીમના પગલા છે અને એવું બધું કંઈક છે. હિસ્ટ્રી છે અને હિસ્ટ્રીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી એટલે યાદ નથી મને. બટ હા, ફરવા માટે પ્લેસ મસ્ત છે અત્યારના ટાઈમ માટે. તમારે ફરવું હોય, રીલ્સ બનાવવી હોય, ફોટોશૂટ કરવું હોય. જો મારા હસબન્ડ પાછળ કેમેરો લઈને ફરે છે પણ હજી સુધી મારો એક પણ ફોટો પાડ્યો નથી. ખબર નહીં ક્યારે પાડશે. અને મારા બે તબુડિયાઓને પાણીમાં રમવું છે, એની જલ્દી છે. હવે મારું ખબર નહીં એકાદ રીલ બનશે કે નહીં, કે ચાલ્યા જ કરો. અહીંયા ચલાતું નથી મારાથી રસ્તો. જો હિલ્સ કરીને આવે છે તો. અને આ લવર્સ જો જાઉં એટલે બધા નામ લખી ગયા હોય. હા, એટલે અમે એવા લખ્યા હતા અમારા ટાઈમમાં પણ છે નહીં હવે. રસ્તો જો તમે
ઊભી રહેજે તબુડી. વાહ આવી જશે. ઓકે ઓકે, જો આ લોકેશન જો. મારા ગબ્બર કંઈક બોલે છે ત્યાંથી. હા, તો મેં તમને એમ કીધું હતું કે અહીંયા કંઈક સ્ટોરી છે. કોઈક પાંડવો આવ્યા હતા. તો આ મારી ડોટર મને પૂછે છે કે મમ્મી તું મને એમ કહેતી હતી કે કોના એની શું કીધું તું? ભીમના પગલા છે તો ક્યાં છે? હવે મને જ નથી ખબર. આ સાચી વાત, આ જનરેશન બિચારી એટલી બિચારી હશે ને, કેમ કે આ લોકોના પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ આપણે હોઈશું. અડધું આપણે જ નથી ખબર, એમને હું શીખવીશું. હવે સ્ટોરી ખબર હોય પણ અડધી ખબર હોય. હા જો, એન્ડ અહીં કપલ બહુ આવે. બસ ખાલી કપલ જ જોવા મળે. છોકરાઓને પૂછે આ કોણ છે, શું કેવું ખબર નહીં. હા, આ જો મારા પર્સનલ ફોટોગ્રાફર થાકી ગયા, બહુ ચાલવાનું છે. ઓ મિસ્ટર દેસાની, આ બાજુ જુઓ. થાકી ગયા? ના, હજુ તો નથી ઠેકા, વાર લાગશે હજુ. બનાવશો અમને તો થાકી જશો અમે. હવે ફોનમાં બેટરી ખતમ થવા આવી છે. જુઓ તમે લોકેશન, ઘણું ચાલીને આવ્યા અમે. હા, બટ લોકેશન મસ્ત છે, રીલ મસ્ત બને એમ છે. અને આ જો સનસેટ પણ થવાનું છે હવે. ક્યાં ગયો સન? આ બાજુ દેખાય તમને મારા માથા ઉપર સન ડાઉન થવાના છે હવે. મસ્ત રીલ્સ લવર માટે અને કપલ્સ માટે બેસ્ટ જગ્યા છે. તો જેને પણ રીલ્સ બનાવી હોય યા ફિર કોઈના નવા નવા એન્ગેજમેન્ટ થયા હોય તો અહીંયા વિઝિટ કરી શકે છે. અમારી રીલ્સ તો ઉતારી નહીં આપતા, વ્યૂનું એન્જોય કરી શકે છે. એન્ડ ફાઇનલી મેં રીલ્સ બનાવવાનું ચાલુ કરી દીધું છે. એન્ડ થોડા ફોટો પણ ક્લિક કરી લીધા છે. અને અમે જઈએ છીએ રિટર્ન. આ જુઓ, પપ્પા સેવામાં છે છોકરાઓની. મમ્મી રીલ બનાવવામાં બિઝી છે, એટલે પપ્પાએ થોડુંક કામ કરવું પડે. સનસેટ થઈ ગયો અને અમારા આજુ બેને પાણીમાં રમવું હતું, એટલે હવે પાણીમાં મેં રમવા આવ્યા. હમણાં સનસેટ થઈ ગયું છે એટલે અમે થોડીક વાર પાણીમાં રમીને ઘરે જશું. બાય. મંત્ર હાઈ કરો, પડી જશે.